ભૂલાઈ ગયેલી ધરોહર, એક ભૂલાઈ ગયેલું શહેર નગરી, એક ભૂલાઈ ગયેલી સંસ્કૃતિ, ભૂલાઈ ગયેલી સભ્યતા. સાંસ્કૃતિક ધરોહર અને જીવંત શહેર વલ્લભીપુર, જ્યાં જૈન આગમ ગ્રંથસ્થ કરવા માટે બે વાચનાઓ થઈ હતી, જે કારણે આપણને વર્તમાન સમયમાં શ્રુત મળ્યો. એ આ જ નગરી જ્યાં 500 આચાર્ય ભગવંત 12 વર્ષ સુધી સંમેલિત થયા, સૌએ પરંપરાગત આગમોને ગ્રંથસ્થ કર્યા. એ વલ્લભીપુર નગરી, જે ગિરિરાજ શાશ્વત શત્રુંજયની પ્રાચીન તલેટી હતી. એ નગરી જ્યાં આખા વિશ્વની સૌથી મોટી વિશ્વવિદ્યાલય હતી અને જ્યાં વિશ્વભરમાંથી જ્ઞાન પીપાસુ લોકો આવતા હતા. એ વલ્લભીપુર નગરી જ્યાં આજે પણ ઉત્ખનન કરતા આસપાસથી કઈ કેટલા હજારો વર્ષ પ્રાચીન જીન મંદિરોના અવશેષો અને જીન મૂર્તિઓના અવશેષો પ્રાપ્ત થઈ રહ્યા છે. એ ભૂલાઈ ગયેલી વિરાસત વલ્લભીપુર નગરી. ત્યાં 9મી માર્ચે વીર નર્મદ યુનિવર્સિટીનો હિન્દુ સેન્ટર વિભાગ અને લબ્ધિ વિક્રમ જન સેવા ટ્રસ્ટ પ્રસ્તુત કરશે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ. ઋષભાયનના યાત્રાની જ આ એક શાખા વલ્લભીપુરની ધરોહરમાં શોધશે સંસ્કૃતિ ઇતિહાસના મૂલ. સૌ પ્રથમવાર થઈ રહ્યો છે આ વિષયને ઉજાગર કરતો રાષ્ટ્રીય વિદ્વાસભર પરિસંવાદ, જે આપણી પ્રાચીન ધરોહરને પુનઃ જાગૃત કરવા માટેનો એક પ્રયાસ છે.